કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે આંકડાશાસ્ત્રમાં પ્રથમ ચેપ્ટર સૂચકાંક તેના વિશે સમજૂતી મેળવીએ. આ ચેપ્ટરમાંથી કુલ 12 ગુણનું પૂછાઈ શકે છે. હવે આપણે સૂચકાંકનો અર્થ સૌપ્રથમ સમજીએ. સૂચકાંક એટલે શું તેમ પણ આપણે કહી શકીએ. સૂચકાંક એટલે આધાર વર્ષના સંદર્ભમાં ચાલુ વર્ષે ભાવમાં થયેલો ટકાવારી સાપેક્ષ ફેરફાર તેને સૂચકાંક કહે છે. આમ અહીં આપણે બે શબ્દો પર ખાસ ધ્યાન રાખવાનું છે. એક આધાર વર્ષ અને બીજું ચાલુ વર્ષ. આપણે આધાર વર્ષ છે તેને સંકેતમાં 0 વડે અને ચાલુ વર્ષે સંકેતમાં આપણે 1 વડે દર્શાવીશું. ભાવ એટલે કે કિંમત એટલે કે P ફોર પ્રાઇસ તેને આપણે સંકેતમાં P વડે દર્શાવીશું અને જથ્થો એટલે કે ક્વોન્ટિટી એટલે Q વડે તેને સંકેતમાં આપણે દર્શાવીશું. હવે આપણે તેની અલગ અલગ રીતો છે તેની સમજૂતી મેળવીએ. પ્રથમ રીત છે અચલ આધારની રીત. આ રીતનું સૂત્ર છે સૂચકાંક એટલે કે I બરાબર ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. સંકેતમાં દર્શાવીએ તો I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. અહીં P1 એટલે કે ચાલુ વર્ષની ચલની કિંમત એટલે કે ભાવ અને P0 એટલે આધાર વર્ષના ચલની કિંમત એટલે કે ભાવ. હવે આપણે ઉદાહરણ 1ની સમજૂતી મેળવીએ. કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે મુજબ આપેલ છે. તે પરથી વર્ષ 2005ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે ભાવનું સૂચકાંક તૈયાર કરો. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. અહીં આપણે વર્ષ 2005થી 2013 આપેલ છે અને તેનો ક્વિન્ટલ દીઠ ભાવ નીચે આપેલ છે. હવે આપણે દાખલાની ગણતરી કરવા માટે તેના કોલમ બનાવીએ. તો સૌપ્રથમ વર્ષને આપણે દર્શાવીશું. ત્યાર પછી જે ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ આપેલ છે તે દર્શાવીશું. અહીં આપણે વર્ષ 2005થી બધા વર્ષો ક્રમ અનુસાર ગોઠવી અને તેનો ભાવ લખી નાખ્યો. હવે આપણી અચલ આધારની રીતનું સૂત્ર મૂકીએ. તો સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. અહીં ચાલુ વર્ષનો ભાવ 1650. આધાર વર્ષ તરીકે કંઈ કીધેલ નથી, તેથી પ્રથમ વર્ષને જ આધાર વર્ષ તરીકે ગણવું એટલે કે 1650. અહીં દરેક ભાવને 1650 વડે ભાગવાના થશે. એનો મતલબ એમ થયો કે દરેકનો છેદ છે તે સરખો રહેશે 1650. જ્યારે દાખલો અચલ આધારની રીતનો હોય ત્યારે અચલ આધારની રીતના સૂત્રમાં દરેકમાં છેદ છે તે સમાન જ આવશે. તો અહીં આપણે પ્રથમ વર્ષે 1650 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર 100 મળશે. બીજા વર્ષે 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર 102.42 મળશે. ત્રીજા વર્ષે 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર 104.85 મળશે. તેના પછીના વર્ષે 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર 106.06 મળશે. આ રીતે બધા જ વર્ષોની આપણે ગણતરી કરવાની છે અને સૂચકાંક શોધવાના છે. હવે આ દાખલામાં આપણે 2013માં કેટલા ટકા વધારો થયો તે જણાવવાનું કહ્યું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2013માં 118.18% મળ્યા હતા. તેમાંથી 100 બાદ કરતાં આપણે 18.18% વધારો થયો છે તેમ કહી શકીએ.
જો અચલ આધારની રીતમાં કોઈ પણ પ્રકારની ચોખવટ કરેલી ના હોય તો હંમેશા આધાર વર્ષ તરીકે પ્રથમ વર્ષ તરીકે લેવું અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 મળે છે. હવે આપણે ઉદાહરણ 3 દ્વારા સમજૂતી મેળવીએ. અહીં આપણે જોઈએ છીએ વર્ષ 2008થી 2015 સુધી માહિતી આપેલી છે. આ માહિતી પરથી 2009, 2010, 2011ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન તરીકે લઈ અચલ આધાર રીતે સૂચકાંક તૈયાર કરો તેમ કહે છે. તો અહીં તમે જોઈ શકો છો જે 3 વર્ષની સરેરાશ તમારે ધ્યાનમાં લેવાની છે અને તેને આધારે સૂચકાંક આપણે મેળવવાનો છે. તો આપણે સૌ પ્રથમ રકમમાં જોઈ અને આ 3 વર્ષની સરેરાશ એટલે કે 2009, 10 અને 11ની સરેરાશ જોઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 2009માં 196 પ્લસ 202 પ્લસ 214 અને ભાગ્યા 3 એટલે કે કુલ સરવાળો 612 ભાગ્યા 3 એટલે કે 204 છે તે આપણને સરેરાશ મળશે. આ સરેરાશ છે તેને આધારે આપણે સૂચકાંક શોધવાનો છે. દાખલામાં સ્પષ્ટતા કરેલી હશે કઈ રીતે સૂચકાંક શોધવો. હવે આપણે તેનું પત્રક બનાવીએ. અહીં આપણે વર્ષ અને ઉત્પાદન જે રકમમાં આપેલા છે તે 2 કોલમ બનાવ્યા. ત્યાર પછીનું આપણું ત્રીજું કોલમ અચલ આધાર રીતે સૂચકાંક. દરેકમાં સૂત્ર લખવું ફરજિયાત છે. અહીં આપણું સૂત્ર છે I બરાબર P1/P0 ગુણ્યા 100. આ દાખલામાં જે 3 વર્ષની ચલિત સરેરાશ માગેલી તેને આધારે આપણે ગણતરી કરીએ. તો દરેક વર્ષ છે તેને સરેરાશ 204 આવેલી છે તેના વડે ભાગાકાર કરતા રહેશું. તો આપણે અહીં પ્રથમ વર્ષે 186 ભાગ્યા 204 ગુણ્યા 100 બરાબર 91.18. બીજા વર્ષે 196 ભાગ્યા 204 ગુણ્યા 100 બરાબર 96.08. ત્રીજા વર્ષે 202 ભાગ્યા 204 ગુણ્યા 100 બરાબર 99.02. આ રીતે બધા જ વર્ષોની ગણતરી કરવાની છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવો અચલ આધારની રીત તેમાં છેદ સરખો જોઈ. અહીં દાખલામાં ચોખવટ કરેલી છે કે સાદી સરેરાશ ટૂંકમાં જે સરેરાશ આપેલી છે તેને આધારે ગણતરી કરવાની છે. અહીં 3 વર્ષ માટે હોય તો 3નો સરવાળો કરવાનો, 5 વર્ષ માટે હોય તો 5નો કરવાનો, 2 વર્ષ માટે હોય તો 2નો સરવાળો કરવાનો. તેને આધારે આપણે ગણતરી કરવાની છે. આ રીત અચલ આધારની રીત છે તેના આપણે ગુણ અને મર્યાદા તે પણ જોઈ લઈએ. આ રીત સાવ સરળ રીત છે, સમજવામાં પણ સરળ છે. આધાર વર્ષ છે તે અચળ છે એટલે જે કિંમતોમાં થતા સાપેક્ષ ફેરફારો છે તેની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ અને સરખામણી છે તેમાં આપણે એકસૂત્રતા જાળવી શકીએ છીએ. બીજો ફાયદો એનો તે છે ચલની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારો છે એ સરખામણી માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે. આમ આ રીત છે સમજવામાં સરળ છે અને ગણતરીમાં પણ સરળ છે. હવે આપણે તેની મર્યાદાઓ જોઈએ. પ્રથમ મર્યાદા તે છે કે સમયના બદલાવ સાથે ગ્રાહકની રુચિ, ટેવ, ફેશન જો બદલાતી હોય તો ગ્રાહક વપરાશની વસ્તુઓ છે તે બદલ્યા કરશે. આ રીતમાં જેનો વપરાશ ઘટી ગયેલ છે તેવી અગાઉ વપરાતી વસ્તુઓ દૂર કરી શકાતી નથી. તેની બીજી મર્યાદા છે ચલની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારો સરખાવવા માટે આ રીત છે તે અનુકૂળ નથી. તેની ત્રીજી મર્યાદા છે બહુ જ લાંબા ગાળા એનું ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હોય તો આપણે યોગ્ય રીતે તેની સરખામણી કરી શકતા નથી. આમ તેના ફાયદા અને મર્યાદાઓ રહેલી છે. હવે આપણે રીત નંબર 2 પરંપરિત આધારની રીત તેના વિશે સમજૂતી મેળવીએ. આ રીત છે તેમાં કોઈ ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ તરીકે કે સમય ગણવામાં આવતું નથી.
પરંતુ પ્રત્યેક વર્તમાન જે વર્ષ છે તેને આગળના વર્ષ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. તેનું સૂત્ર આ રીતે છે: સૂચકાંક બરાબર ચાલુ વર્ષના ચલની કિંમત અથવા તો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષના ચલની કિંમત એટલે કે આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. પ્રથમ રીત મુજબ જ આમાં પણ સંકેતમાં આપણે આ રીતે લખી શકીશું: I બરાબર P1/P0 ગુણ્યા 100. પરીક્ષામાં ચોખવટ કરેલી હશે જ. અચલ આધારની રીત છે, પરંપરિત આધારની રીત છે, ચોખવટ કરેલી હશે. હવે આ પરંપરિત આધારની રીતે દાખલાની ગણતરી કઈ રીતે થાય તે હું તમને સમજાવું. ચાલો આપણે તેના માટે ઉદાહરણ 4 જોઈએ. એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવની માહિતી નીચે મુજબ આપેલી છે. આ માહિતી પરથી પરંપરિત આધારિત સૂચકાંક ગણો. અહીં આપણે માસ આપેલા છે જાન્યુઆરીથી નવેમ્બર સુધી અને તેનો ભાવ આપેલો છે. આપણે અહીં પ્રથમ કોષ્ટક બનાવીએ. આપણે પ્રથમ કોલમમાં જે મહિનો આપેલ છે તે રીતે જાન્યુઆરીથી નવેમ્બર સુધી દર્શાવશું. બીજા કોલમમાં શેરનો ભાવ જે આપણે આપેલો છે તે દર્શાવી દઈશું. હવે આપણે પરંપરિત આધારે સૂચકાંક શોધીએ તો તેનું સૂત્ર છે ચાલુ માસની ચલની કિંમત છેદમાં અગાઉના માસના ચલની કિંમત ગુણ્યા 100 અથવા તો I બરાબર P1/P0 ગુણ્યા 100. હંમેશા પ્રથમ વર્ષનો સૂચકાંક 100 મળે છે, તો આપણે પ્રથમ વર્ષે એટલે કે જાન્યુઆરીમાં 100 લખી નાખશું. બીજા માસમાં આપણે આ રીતે ગણતરી કરીશું: 21.20 એને ભાગ્યા 22 એને ગુણ્યા 100 એટલે કે માર્ચ તેને જાન્યુઆરી વડે ભાગતા આપણને 96.36 મળશે. હવે આપણે ત્રીજા માસમાં આ રીતે ગણતરી કરીશું: 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 એટલે કે 103.77. જુલાઈમાં આપણે ગણતરી આ રીતે થશે: 23 ભાગ્યા 22 ગુણ્યા 100 બરાબર 104.55. સપ્ટેમ્બરમાં 24.70 ભાગ્યા 23 ગુણ્યા 100 બરાબર 107.39 અને નવેમ્બરમાં 26 ભાગ્યા 24.70 ગુણ્યા 100 બરાબર 105.26. આ રીતે ગણતરી કરવાની છે. અચલ આધારની રીત તેમાં આધાર સરખો હોય છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં દર વર્ષે તમે જોઈ શકો છો છેદમાં આગળના વર્ષનો જે ભાવ છે તે મૂકવામાં આવે છે. આમ અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત બંનેમાં તફાવત છે. હવે આપણે પરંપરિત આધારની રીત છે તેના ફાયદા અને મર્યાદા વિશે સમજૂતી મેળવીએ. ચાલો સૌપ્રથમ તેનો ફાયદો નંબર 1 જોઈએ. આ રીત છે અચલ આધારના વર્ષની જે પસંદગીનો પ્રશ્ન છે તેમાં ઉપસ્થિત થતો નથી. બીજો ફાયદો એ છે આ રીતમાં અગાઉના વર્ષની સાથે સરખામણી થતી હોવાથી ગ્રાહકોની રુચિ પસંદગી એના અનુસાર થતી નથી અને નવી નવી વસ્તુઓ છે તેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ત્રીજો ફાયદો તે છે પરંપરિત આધારની રીત છે તેમાં નજીકના ભૂતકાળના સમય સાથે વર્તમાનમાં સમયની ચલ કિંમતની સરખામણી છે થતી હોય છે. તેથી આ રીત છે ખૂબ જ ઉપયોગી છે. આર્થિક રીતે, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ઉપયોગી છે. હવે તેની મર્યાદા જોઈએ. આ રીતથી મેળવેલ સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા જાળવી શકાતી નથી. બીજી મર્યાદા એ છે
કોઈ એકાદ વર્ષની માહિતી જો આપણી પાસે ઉપલબ્ધ ન હોય તો આ રીતે આપણે સૂચકાંક મેળવી શકતા નથી. હજી એક આપણે વધુ મર્યાદા જોઈએ. આ રીત કોઈ એક વર્ષ માટે સૂચકાંકની ગણતરી છે તેમાં ભૂલ થઈ જાય તો પછીના વર્ષોમાં સૂચકાંકની ગણતરી છે તે પણ ખોટી પડે છે. આમ આ પરંપરિત આધારની રીત છે તેના ફાયદા અને મર્યાદા બંને આપણે જોયા. હવે પછીના વિડીયોમાં આ બંને રીતના સંયુક્ત દાખલા જે આવતા હશે તેની આપણે સમજૂતી મેળવીશું. ઓકે, બાય, ફરી મળીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકના આપણે પ્રથમ વિડીયોમાં અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત તેની સમજૂતી મેળવી હતી અને તેમાં આપણે 1 થી 4 ઉદાહરણ છે તે જોયા હતા. આજે આપણે ઉદાહરણ 5 છે તેની સમજૂતી મેળવીશું. એક ખાદ્ય તેલની મિલની 2008 થી 2015ની માહિતી નીચે મુજબ આપેલી છે. વર્ષ 2008ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે, પરંપરિત આધારે અને 2010 અને 2011ની ખરીદીના સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ સૂચકાંક તૈયાર કરવાનો છે. અહીં આપણે વર્ષ 2008થી 2015ની માહિતી આપેલી છે અને નીચે આપણે ખરીદી આપેલી છે. હવે અહીંયા તમે ક્વેશ્ચનમાં ધ્યાનમાં રાખો. સૌપ્રથમ 2008ને આધાર વર્ષ તરીકે લઈને અચલ આધારે, એનો મતલબ અચલ આધારની રીત શોધવાની છે તમારે. અચલ આધારની રીતમાં આધાર વર્ષ 2008 રાખવાનું છે. તેની સૌપ્રથમ આપણે ગણતરી કરીશું. ત્યાર પછી પરંપરિત આધારે સૂચકાંક શોધવાનો છે, તેની ગણતરી કરીશું. ત્યાર પછી આપણે 2010 અને 2011ના વર્ષની ખરીદીની સરેરાશને આધારે, એનો મતલબ કે સરેરાશની આધારે પણ આપણે ગણતરી કરીશું. આ રીતે આપણે 3 પ્રશ્ન અહીં પૂછેલા છે. હવે આપણે અહીંયા તેનું સંયુક્ત પત્રક છે એટલે કે સંયુક્ત કોલમ બનાવી નાખીએ. તો અહીં વર્ષ આપેલ છે તે દર્શાવી દઈ. ત્યાર પછી જે આપણે ખરીદીની રકમ આપેલી છે તે દર્શાવી દઈ. હવે આપણી પ્રથમ માગેલ છે તે મુજબ 2008ના આધાર વર્ષ તરીકે ધ્યાનમાં રાખીને અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે. તેનું આપણે સૂત્ર ખ્યાલ જ છે, ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અંગ્રેજીમાં લખો તો પણ ચાલશે. I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. અહીં ચોખવટ કરેલી ના હોય તો પ્રથમ વર્ષને આધાર વર્ષ તરીકે ધ્યાનમાં રાખવું. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 મળે છે, તેથી તેની સામે 100 લખવા. બીજા વર્ષે 250 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે કે 108.70. ત્રીજા વર્ષે 230 ભાગ્યા 230 ગુણ્યા 100 બરાબર 100. ચોથા વર્ષે 250 ભાગ્યા 230 ગુણ્યા 100 એટલે કે 108.70. આમ આપણે જોઈ શકીએ છીએ દરેક વર્ષને 2008નો જે ભાવ આપેલ છે 230 તેના વડે ભાગાકાર કરવાનો છે અને દરેકમાં આપણે 100 વડે ગુણવાના છે. અચલ આધારની રીતમાં આધાર હંમેશા સરખો જ રહે, એનો મતલબ કે છેદ કેવો રહેશે? સરખો રહેશે. હવે આપણે બીજી રીત છે જે પરંપરિત આધારની, તેના વિશે જોઈએ. તેના માટે કોલમ આપણે બનાવીએ. તેનું સૂત્ર છે ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. આમ લખો તો પણ ચાલે. ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. અંગ્રેજીમાં લખવું હોય તો I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. પરંપરિત આધારમાં પણ પ્રથમ વર્ષે સૂચકાંક 100 મળશે. હવે બીજા વર્ષે આ રીતે મળશે 250, તેને અગાઉના વર્ષ એટલે કે 230 વડે ભાગવા પડશે ગુણ્યા 100 બરાબર 108.70. ત્રીજા વર્ષે 230 એને ભાગ્યા અગાઉનું વર્ષ એટલે કે 250 ગુણ્યા 100 બરાબર 92. તેના પછીના વર્ષે 250 ભાગ્યા 230 બરાબર 108.70. આમ આપણે જોઈ શકીએ છીએ આ રીતમાં અગાઉના વર્ષ તેના વડે ભાગવામાં આવે છે. આ રીતે બધા જ વર્ષોની આપણે ગણતરી કરવાની છે. અહીંયા
ત્રીજો પ્રશ્ન આપણે પૂછેલ છે 2010 અને 11ની સરેરાશને આધારે। તો સૌપ્રથમ આપણે ઉપર સરેરાશ શોધી લઈએ। તો સરેરાશ શોધવા માટે 2010 તેનો જથ્થો આપેલ છે 230 અને 2011 તેનો જથ્થો આપેલો છે 250। આ બંનેનો સરવાળો કરી 2 વડે ભાગતા સરેરાશ આપણને 240 મળશે। હવે આપણે બધા વર્ષને 240 વડે ભાગવાના થશે, કારણ કે અહીં જે સરેરાશ છે તે અચલ આધાર કહેવાય। આધાર દરેકમાં સરખો રહેશે, તો દરેક વર્ષને આપણે 240 વડે ભાગીશું। પ્રથમ વર્ષ 230 ભાગ્યા 240 ગુણ્યા 100 બરાબર 95.83। બીજા વર્ષે 250 ભાગ્યા 240 ગુણ્યા 100 બરાબર 104.17। આ રીતે આપણે બધા જ વર્ષોની ગણતરી કરવાની છે। અહીં આપણે આ બંને રીત, અચળ આધારની રીત, પારંપરિક આધારની રીત અને અચળ આધારમાં સરેરાશની પદ્ધતિ છે તેનો આ સંયુક્ત દાખલો હતો તે જોયો। હવે આપણે આજે ઉદાહરણ 6 તેના વિશે સમજૂતી મેળવીએ। આ દાખલામાં પણ તમને વર્ષ 2011થી 2015 સુધીની માહિતી આપેલી છે। આપણે અચલ આધારની રીતે અને પારંપરિક આધારની રીતે સૂચકાંક તૈયાર કરવાના છે। અહીં ખાસ ધ્યાનમાં રાખો, વર્ષ આપેલ છે અને બીજી માહિતી તમને અહીં ઘઉંના લોટની માહિતી આપેલી છે। ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ, આ રીતે અલગ અલગ માહિતી આપેલી છે। અહીં આ પ્રકારના દાખલામાં સૂચકાંકને બદલે શબ્દ સામાન્ય સૂચકાંક લખેલો હશે। ખાસ ધ્યાનમાં રાખો, શું શબ્દ લખેલો છે? સામાન્ય સૂચકાંક। એનો મતલબ અહીંયા દરેક વસ્તુનો તમારે સૂચકાંક શોધવો પડશે। હવે આપણે જે આગળ સૂત્ર છે તે જ ફરીથી પાછું અપનાવવાનું છે। અચલ આધારની રીત, તેનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100। તો સૌપ્રથમ આપણે અચલ આધારની રીતે દાખલો ગણીએ। તો આપણે અહીં જુદી જુદી વસ્તુ આપેલું છે તેનું પ્રથમ કોલમ બનાવશું, ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ। ત્યાર પછી જે દરેક વર્ષ આપેલા છે તેનો કોલમ બનાવીએ, 2011, 12, 13, 14 અને 15। હવે આપણે પ્રથમ ઘઉંના લોટની માહિતી જોઈએ। તો પ્રથમ વર્ષ 2011 તે આધાર વર્ષ કહેવાશે, તેથી આધાર વર્ષમાં દરેક વર્ષ 100, 100 અને 100 આ રીતે આપણે સૂચકાંક મૂકીશું। 2012માં આપણે 46 અને અગાઉનો ભાવ આપેલો છે 2011નો 40, તેના વડે ભાગતા આપણે 115 મળશે। પહેલાં આપણે ફક્ત ઘઉંના લોટની માહિતી છે તેની સમજૂતી મેળવીએ છીએ। પછી એમાં 2013નો ભાવ આપેલો છે 50 અને 2012નો ભાવ આપેલો છે 40, તેના વડે ભાગાકાર। આમ જોઈ શકાય આપણે કે ઘઉંના લોટમાં દરેકને 40 વડે ભગાશે, કારણ કે આધાર વર્ષ છે 2011 આપેલ છે। આધાર વર્ષનો સૂચકાંક આપણે 100 છે અને દરેકને 40 વડે ભગાશે। બાજરીનો લોટ, તેમાં દરેકને આપણે 20 વડે ભાગવાના થશે, કેમ કે પ્રથમ વર્ષનો ભાવ આપણને 20 આપેલો છે। જ્યારે ચણાનો લોટ છે તેને દરેકને આપણે 50 વડે ભગાશે। અહીં અચલ આધારની રીત છે, તેથી દરેક વર્ષમાં આધાર સરખો જ રહેશે। અહીં વસ્તુના તમે જોઈ શકો છો 3 વસ્તુ અલગ અલગ છે। હવે આપણે આ ત્રણેય વસ્તુના ભાવનો સરવાળો કરવો પડશે। તો સરવાળો પહેલાં 100 + 100 + 100 એટલે કે 300 મળશે, અને સામાન્ય સૂચકાંક આપણે 300 ભાગ્યા 3 એટલે કે 100 મળશે। બીજા વર્ષે 2012માં ત્રણેય વર્ષનો સરવાળો 393, એને ભાગ્યા 3 બરાબર 131। આ રીતે બધા જ વર્ષો માટે આપણે સામાન્ય સૂચકાંક શોધવાનો છે। અહીં ખાસ ધ્યાનમાં રાખો, અચળ આધારની રીતમાં જે પ્રથમ વર્ષ છે તેનો જે ભાવ આપેલ છે તેના વડે જ ભાગવાના છે। ચાલો હવે આપણે આમાં પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધીએ। તેનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100। તો ચાલુ વર્ષનો ભાવ અહીં 2011માં
જે પ્રથમ વર્ષ છે તે દરેકમાં સૂચકાંક 100 જ મળશે. 2012માં આપણે 46 એને ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે કે 2011ના વર્ષ વડે ભાગવાના છે. 2013 જે ભાવ આપેલ છે તેને આપણે 2012ના ભાવ વડે ભાગવાના છે. 2014 તેને આપણે 2013 વડે ભાગવાના છે. 2015નો ભાવ છે તેને 2014ના ભાવ વડે ભાગવાના છે. આ રીતે આપણે દરેક વર્ષના અગાઉના વર્ષથી ભાગાકાર કરવાનો છે. આ રીતે ઘઉં, બાજરી અને ચણાનો લોટ આ ત્રણેયનો અલગ અલગ ગણતરી કરવાની છે. હવે તેનો પણ આપણે સરવાળો કરી અને તેને 3 વડે ભાગતા આપણને જે સરેરાશ મળશે તેને આપણે સૂચકાંક કહીશું. આજે સામાન્ય સૂચકાંક તરીકે આપણે તેની ગણતરી કરી શકીએ. ઉદાહરણ 6 તે જ પ્રકારનું ઉદાહરણ છે 7 છે. તેમાં પણ આપણે અચલ આધાર રીતે સૂચકાંક શોધવાનો છે. અહીં ઉદાહરણમાં આપણે જે રકમ આપેલી છે તે જોઈ શકીએ. 2007, 8, 9 અને 10 અહીંયા ગુનાના પ્રકાર આપ્યા છે, અલગ અલગ પ્રકાર આપ્યા છે. તો આપણે અચલ આધાર રીતે જોઈએ તો તેનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. તો ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અચળ આધારની રીતમાં પ્રથમ વર્ષે આધાર તરીકે સરખો જ રહેશે. તો અહીં આપણે જે પ્રથમ વર્ષનો ભાવ છે તેને આપણે દર વખતે ખૂનમાં આપણે જોઈ શકીએ છીએ દરેકને 129 વડે ભાગવામાં આવે છે. જ્યારે બળજબરી અને બળાત્કાર તેને આપણે 48 વડે ભાગવામાં આવે છે. લૂંટ છે તેને આપણે 830 વડે ભાગીએ છીએ અને જે મિલકતની ચોરી છે તેને 2890 વડે આપણે ભાગીએ છીએ. આમ આ બધાને તેના આધાર વર્ષ વડે ભાગી અને કુલ સરવાળો કરવાથી તો અહીં કુલ સરવાળો 2007માં 306.04 અને તેને 4 વડે ભાગતા આપણે જે સામાન્ય સૂચકાંક છે તે મળી શકશે. આ રીતે જ બધા જ વર્ષોના આપણે સૂચકાંક શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત તેના માટે સ્વાધ્યાય 1.1 તેના દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. સ્વાધ્યાય 1.1ના જે તમને દાખલા આપેલા છે તેની પ્રેક્ટિસ કરજો અને જો તમને કંઈ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. ચાલો રીત નંબર 3 જોઈએ. અહીં રીત નંબર 3માં આપણે અચલ આધારના સૂચકાંકો છે જે આપેલ હશે તેને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. આ આપણી રીત નંબર 3 થશે. અહીં દાખલામાં આપણે અચલ આધારે સૂચકાંક તેમ આપેલ હશે તેને આપણે પરંપરિત આધારમાં બદલાવાના છે. તેનું સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. હવે આપણે ઉદાહરણ 8 દ્વારા તેને સમજૂતી મેળવીએ. અહીં એક રાજ્યની માહિતી આપેલી છે.
અચલ આધારની રીતે જે મેળવેલા સૂચકાંક છે તેને આપણે પરંપરિત આધારમાં પરિવર્તન કરવાના છે. તો વર્ષ 2009થી 2014ની માહિતી આપેલી છે અને અચલ આધારે સૂચકાંક તમને આપેલો જ છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. અચળ આધારે સૂચકાંક આપ્યો હોય તો તેને આપણે પરંપરિતમાં ફેરવવાનો છે. તો તેનું સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. અહીંયા આ ગુજરાતીમાં શબ્દ જે રીતે આપેલ છે તે જ રીતે સૂચકાંક શબ્દ દર્શાવવાનો છે. હવે આપણે તેનું કોષ્ટક બનાવીએ. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો વર્ષ 2009થી 2014 લખી નાખશું. ત્યાર પછી સૂચકાંક આપેલ છે આ અચલ આધારે આપેલ છે. તો અચલ આધારે સૂચકાંક આપ્યા છે આપણને 120, 132, 96, 144, 138, 108. હવે આપણે તેને પરંપરિતમાં ફેરવીએ. તો પરંપરિત સૂચકાંકમાં પ્રથમ વર્ષે 100 મુકાશે, બીજા વર્ષે 132 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે કે 110 મળશે. ત્રીજા વર્ષે આપણે 96 ભાગ્યા 132 ગુણ્યા 100 બરાબર 72.73 મળશે. ચોથા વર્ષે 144 ભાગ્યા 96 ગુણ્યા 100 એટલે કે 150 મળશે. પાંચમા વર્ષે 138 ભાગ્યા 144 ગુણ્યા 100 એટલે કે 95.83 મળશે. અને છેલ્લા વર્ષે 108 ભાગ્યા 138 ગુણ્યા 100 બરાબર 78.26. અહીં આ સૂત્રમાં જ આપણે કિંમત મૂકવાની છે. તો આ રીતમાં આ રીત નંબર 3માં અચલ આધારે સૂચકાંક આપેલ છે તેને પરંપરિત આધારમાં ફેરવવાના છે. તે ખાસ ધ્યાનમાં રાખો. હજી એક આપણે વધારે દાખલો જોઈએ. ઉદાહરણ 9 જોઈએ. તેમાં વર્ષ 2007-8ને જે સૂચકાંક આપેલ છે તેને પરંપરિતમાં આપણે ફેરવવાના છે. તો અહીં આપણે જોઈ શકીએ વર્ષ 2007-8 તે આધાર વર્ષ આપેલું છે અને વર્ષની શરૂઆત આપણે 2008-9થી કરેલી છે. અહીંયા આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. અહીં 2008-9 માટે 126 છે તે જ ધ્યાનમાં લેવાશે, કારણ કે આધાર વર્ષ આપણને 2007-8 તે આપેલું છે એટલા માટે. તો 2007-8નો સૂચકાંક 100 મળે, પરંતુ 2008-9નો જે પ્રથમ વર્ષે આપેલો છે તે જ રહેશે એટલે કે 126 મુકાશે. ત્યાર પછીના દરેક વર્ષો માટે 130.8 ભાગ્યા 126 ગુણ્યા 100 એટલે કે 103.81, 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100 બરાબર 109.56. આ રીતે આપણે બધા જ વર્ષોની ગણતરી કરવાની છે. ચાલો હવે આપણે રીત નંબર 4 જોઈએ. રીત નંબર 4માં રીત નંબર 3 કરતાં ઉલટું એટલે કે પરંપરિત આધારિત સૂચકાંક આપેલ હશે તેને આપણે અચલ આધારમાં પરિવર્તન કરવાનું છે. તેનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100.
ચાલો ઉદાહરણ 10 દ્વારા તેની સમજૂતી મેળવીએ. અહીં વર્ષ 2008-9 થી 2015-16 સુધીની માહિતી આપેલી છે. તે પરથી અચલ આધારિત સૂચકાંક ગણો. આધાર વર્ષ તરીકે 2007-8 લો તેવી ચોખવટ કરેલી છે. અહીં વર્ષ અને જે સૂચકાંક આપેલા છે તે સૌપ્રથમ આપણે પ્રથમ કોષ્ટકમાં મૂકી દઈએ. હવે આપણે સૂત્ર લખીએ. અચલ આધારનો સૂચકાંક આપણને મળશે કારણ કે આપણને જે પરંપરિત આધારિત સૂચકાંક આપ્યો છે તેને આધારે આપણે શોધવાનો છે. તો તેનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક છેદમાં 100. હવે આપણે તેમાં કિંમત મૂકતા જઈએ. તો પ્રથમ વર્ષે 134.8, બીજા વર્ષે 115.28 ગુણ્યા 134.8 છેદમાં 100 એટલે કે 155.40, ત્રીજા વર્ષે 115.57 ગુણ્યા 155.40 છેદમાં 100 બરાબર 179.60. એના પછીના વર્ષે 107.29 ગુણ્યા 179.60 છેદમાં 100 એટલે કે 192.69. આ રીતે બધા જ વર્ષોની ગણતરી કરવાની છે. અહીં આપણે જોઈ શકીએ છીએ જે જવાબ મળે છે પ્રથમ વર્ષે તેની સાથે ગુણાકાર કરવાનો છે. જે રકમ તમને આપેલી છે તેની સાથે તમારે જે જવાબ મળે છે અગાઉના વર્ષનો તેનાથી ગુણાકાર કરવાનો છે અને તેને 100 વડે ભાગવાના છે. વિદ્યાર્થી મિત્રો, વધારે રીત નંબર 3 અને 4 એટલે કે અચલ આધારને પરંપરિતમાં અને પરંપરિત આધારને અચલમાં ફેરવવાના સ્વાધ્યાય 1.2માં દાખલા તમને આપેલા છે. તેની પ્રેક્ટિસ કરજો અને જો કંઈ તમને ન સમજાય તો મને તમે પૂછી શકો છો. હવે પછી આના પછીની રીત છે તે આપણે વિડીયો 3માં જોશું. ઓકે, બાય.